મિત્રો, તો આગળના વિડીયોમાં આપણે શંકુ, નળાકાર, લંબઘન અને સમઘન વિશે અભ્યાસ કર્યો. તો આજે આપણે ગોલક અને અર્ધગોલક એટલે કે જે આખો ગોળો હોય થ્રી ડાયમેન્શનમાં અને અર્ધગોળો એ બંનેનું ક્ષેત્રફળ અને પૃષ્ઠફળના સૂત્રો આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ગોળક વિશે, રાઈટ? તો સપોઝ આ પ્રકારનું ગોળક છે. અહીં એ બી અને જે સેન્ટર પોઈન્ટ છે એનું નામ આપ્યું આપણે ઓ, રાઈટ? તો અહીંયાથી જે અહીંયાનું ડિસ્ટન્સ છે અથવા અહીંયાથી અહીંયાનું ડિસ્ટન્સ આપણે નામ આપ્યું આર. આર એટલે કે ત્રિજ્યા. જ્યારે આપણે આખા ગોળાનું પૃષ્ઠફળ અને ઘનફળ શોધવું હોય ત્યારે તો સૌપ્રથમ આપણે વાત કરીએ ગોળકનું પૃષ્ઠફળ, રાઈટ? તો ગોળકના પૃષ્ઠફળ માટેનું સૂત્ર 4πr², રાઈટ? તેવી જ રીતે આપણે ગોળકનું ઘનફળ શોધવું હોય ત્યારે આ ક્યારે પૂછે છે, કોઈ ગોળક હોય એની અંદર કોઈ વસ્તુ તમારે એને એડ કરવાની હોય, પૂરવાની હોય અથવા પાણી ભરવાનું હોય તો કેટલું માસ છે એ શોધો. તેમાં આપણે શું શોધશું? ઘનફળ. તો ઘનફળનું સૂત્ર થશે 4/3πr³. આ ધ્યાન રાખજો, આ બે વસ્તુ, રાઈટ? આ બંનેના સૂત્રો ખબર હશે તો ઓટોમેટિકલી અર્ધગોલકના આવડી જશે. તો સૌપ્રથમ આપણે હવે વાત કરીશું અર્ધગોલકની. તો આટલો ભાગ આપણે આખું આ ગોળક લીધું, રાઈટ? આના જેવું. હવે આને ડિવાઈડ કરો બે પાર્ટમાં. આ બી એ સેન્ટર પોઈન્ટ ઓ અને ત્રિજ્યા આર. હવે આ જે અડધો ભાગ છે રિમૂવ કરી દઈએ. અર્ધગોળો થઈ ગયો, રાઈટ? તમે વચ્ચેથી કાપશો એટલે આ ટાઈપનું બનશે. ફોર એક્ઝામ્પલ, દોડો તમે લોંગ ટાઈમ રમો પછી તૂટી જાય એટલે બે પાર્ટ થશે તો આ ટાઈપનું 3D બનશે. તો આનું જ્યારે આપણે વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે કે જે બહારનો ભાગ છે એનું શોધવું હોય, આ અર્ધગોળો ક્યારે ઉપયોગ થશે? જ્યારે તમે નળાકાર આપ્યો હોય એની ઉપર અર્ધગોળો મૂક્યો હોય ત્યારે એ બંનેનું પૃષ્ઠફળ અને ઘનફળ શોધવાનું ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે. તો વક્ર સપાટીનું જે વક્ર સપાટીનું પૃષ્ઠફળ શોધવું હોય ત્યારે 2πr², આ સૂત્ર આવશે. અહીંયા શું હતું? 4πr², એના અડધા કરી દેવાના, અડધો ગોળો કરો એટલે 2πr². પરંતુ કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો એનું સૂત્ર થશે 3πr², રાઈટ? સિમ્પલી હવે આ જ વસ્તુ, એક તો આ સૂત્ર આના રિલેટેડ છે, ખાલી કરવાનું શું છે? આખો તો 4 લીધા એનો હાફ કરી દે તો 2. તેવી જ રીતે આપણે અર્ધગોળાનું ઘનફળ, જ્યારે આપણે અર્ધગોળાનું ઘનફળ શોધો એટલે અહીંયા કેટલા છે? 4, એના અડધા કરી દો તો 2. 2/3πr³. અહીં પાઈ = 22/7. આ વેલ્યુ તમારે યાદ રાખવાની અને જ્યારે જે જગ્યાએ પાઈ આપ્યો ત્યારે આ વેલ્યુ મૂકી અને સિમ્પ્લિફિકેશન કરવાનું તો ઇઝીલી આન્સર મળી જશે. હવે આપણે જે પણ નેક્સ્ટ વિડીયો જોઈશું એમાં બધા જ દાખલા, ઉદાહરણ જે IMP હશે એ બેઝિક મેથેમેટિક્સ વાળા માટે સ્પેશિયલ, તો એ સોલ્વ કરાવીશ અને આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો.